કચ્છમાં ઇન્સ્ટાગ્રામ પર મયુર ડીએમ સરકાર નામની આઈડી પરથી માંડવી તાલુકાના ત્રગડી ગામે આવેલ અનવર શાહ પીરની દરગાહ તોડવા બાબતનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોસ્ટ કરેલો હતો, જે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરાયા બાદ તેના પર ઉશ્કેરણીજનક કોમેન્ટો કરનાર સામે ભુજ શહેરે ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ ગઢશીશાના નિજામ સુલેમાન રાયમાએ ઇન્સ્ટાગ્રામ આઈડી ELK.499509 પરથી કોમેન્ટ કરી હતી કે ભાઈ બડા ભેગા થઈને મારો કલેક્ટર અને દરગાહ તોડવા વાળાને મારી નાખો. આ કોમેન્ટ મારફતે કચ્છ જિલ્લા કલેક્ટર તેમજ દબાણ હટાવ કામગીરી સાથે જોડાયેલા અન્ય લોકો સામે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાય છે અને સમાજમાં દ્વેષ, દુશ્મનાવટ તથા ઉશ્કેરણી ફેલાવવાનો અને તંત્રને સીધો પડકાર ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે સાયબર ક્રાઇમ સેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા સરકાર તરફે ભુજ શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 351(2) અને 353(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવની ગંભીરતાને લઈ પશ્ચિમ કચ્છ પોલીસે તાત્કાલિક આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો. આ કેસમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 2-3 દિવસ પહેલા નિઝામ સુલેમાન રાયમા નામના વ્યક્તિ, જે ગઢશીશાના રહેવાસી છે, એઓ ઇન્સ્ટાગ્રામ પર એક આપત્તિજનક પોસ્ટ કરી હતી અને સમાજના માણસો વચ્ચે દુશ્મનાવટ તથા દ્વેષની લાગણી ઉત્પન્ન કરવાના તથા સમગ્ર વહીવટ તંત્રને પડકાર ફેંકેલ, જે અનુસંધાને સાયબર સેલ એલસીબી દ્વારા તરત જ એક ટીમ બનાવીને વર્કઆઉટ કરીને ઉપરોક્ત પોસ્ટ કરનાર વ્યક્તિને માહિતી મેળવી ઓળખ કરી અને જે ફિલ્ડ ટીમ છે માંડવીની, એના દ્વારા તરત દબોચી લેવામાં આવેલો હતો. આવા અસામાજિક તત્વો સમાજના વર્ગ વિગ્રહ કરે અથવા વહીવટી તંત્રને પડકાર રૂપે બને તે કદાપી ચલાવી લેવાય તેમ નથી અને એ હેતુથી શ્રી સરકાર તરફે ફરિયાદી બની આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમ સેલ એલસીબી ભુજ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા સારું આપી આરોપી નિઝામ સુલેમાન રાયમાને હસ્તગત કરી ભુજ શહેર એ ડિવિઝન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી સારું સોંપવામાં આવેલ છે. આજે આપણા આરોપી છે નિઝામ સુલેમાન રાયમા, એમને એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી છે, જેમાં એમને આપણા કલેક્ટર સાહેબને મારી નાખવાની તથા દરગાહ, જે આપણે અત્યારે ડેમોલિશનનું કામ ચાલે છે, એને દરગાહ તોડનારને મારી નાખવાની ધમકી આપી હતી અને એ પોસ્ટ એમને વાયરલ કરી હતી. આપણી પાસે સોશિયલ મીડિયા મોનિટરિંગનો સેલ છે, જે સાયબર સેલમાં આવેલ છે. એમાં આપણે આવા બધા જ અસામાજિક તત્વોનું જે સોશિયલ મીડિયા અકાઉન્ટ છે એનું મોનિટરિંગ કરતા હોઈએ છીએ. પબ્લિકને એ જ અપીલ છે કે તમે આવા બધા પોસ્ટ જોઈને ઉશ્કેરાઈ ન જાઓ અને કોઈ પણ અસામાજિક તત્વો સાથે જોડાઈને કોઈ પણ એવા કૃત્ય ના કરો જે આગળ જઈને તમને તકલીફરૂપ બને.